તો લવ મેરેજ કરાય કે અરેન્જ મેરેજ કરવા જોઈએ? અત્યારની પ્રજા ક્યાં માને છે કોઈને? છૂટાછેડા નહીં કરવાના, પછી જે કરો એ. તો જે અત્યારે લોકોને લવ મેરેજ કરવા હોય છે એમાં શું કેવું છે? એ ન કરાય, આગળ જતા એ સક્સેસ જ નથી એમ. શું મેરેજ જ ન કરે. તો લવ મેરેજ કરાય કે અરેન્જ મેરેજ કરાય? લવ મેરેજ. અરેન્જ મેરેજ કરવાના. અરેન્જ મેરેજ કરે. લવ મેરેજ. જો બેય ફેમિલીઝ જો સપોર્ટ કરે તો લવ, નહીતર અરેન્જ. પોતાના છોકરાઓ એને જે યોગ્ય લાગે એમ કરે ને. લવ મેરેજ કરે. વાહ, તમારા લવ મેરેજ થયા છે? લવ મેરેજ કરીને એટલે આપણે જે વિશ માગીને ઈ બધી પૂરી થાય, એટલે લવ મેરેજ જ કરાય. ત્યારે તો એવું નતું ને કઈ. ત્યારે કહી દેતા આ છે પૈણી જવાના ભેગા, મા બાપ સિલેક્ટ કરી. બરાબર. બરાબર બરાબર. ભાઈ તમે આવા છોકરાઓ એક્ઝિસ્ટ કરે જેન્ઝી માં કે જે મા બાપ ગોતે ને એમ આપણું ફાઇનલ. અત્યારે છોકરા છોકરીઓ લવ મેરેજ કરે છે તો 99% સક્સેસ જતા નથી. મમ્મી પપ્પાની ઈચ્છા હોય ત્યાં જ કરાય ને, જ્યાં મા બાપ ખુશ હોય એ સાથે લગ્ન કરાય. જે અમારી જનરેશન હતી ને એ ભોગ દેવા વાળી હતી, નિભાવી જાણવા વાળી હતી. અત્યારની જનરેશન ઉપર એ તો ફરક તો દેખાય ને. તો તમારે શું માનવું છે, અરેન્જ પ્લસ લવ મેરેજ એવું હોય કે નથી હોતું? લવ મળી જ જાય છે, આજે નહીં તો કાલે મળી જ જતો હોય છે. બોથ હેવ ટુ વર્ક ટુગેધર, ટુ મેક ઇટ વર્ક ટુગેધર.